गुण पर्याय और प्रमाण जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है इसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है। नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसावणं नमः श्रीवर्धमानाय निर्धूतकलीलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते। આજે આપણે સમાગમ બધાનો જે થયો છે તેની અંદર એક ધાર્મિક પ્રવૃત્તિની અંદર એક જિનેન્દ્ર ભગવાનની વાણીમાં આવેલું એક દાનનું સ્વરૂપ, તેના ઉપર આપણે બધા સ્વાધ્યાય જોઈશું અને ત્યારબાદ મુક્તિનો સ્વયંવર, તો તેને નાટકના રૂપમાં પણ અહીંયા આગળ જોઈશું. અહીંયા વર્તમાનની અંદર કર્મભૂમિની રચના આપણે જોઈ રહ્યા છીએ અને કર્મભૂમિ પહેલાં એક ભોગભૂમિની રચના હતી. પહેલો કાળ, બીજો કાળ, ત્રીજો કાળ, આમ પૂર્વમાં 3 કાળની અંદર ભોગભૂમિની રચના હતી. ભોગભૂમિમાં ઉત્પન્ન થવાવાળા જીવો વિશેષ પુણ્યના અધિકારી હોય છે. તે લોકોને કલ્પવૃક્ષ હોય છે અને કલ્પવૃક્ષના માધ્યમથી દરેક ભોગભૂમિના જીવોને પોતપોતાની જરૂરત પ્રમાણે પોતાની સામગ્રીની પ્રાપ્તિ થઈ જતી હોય છે. ત્યાં આગળ કોઈ કમાવાની વ્યવસ્થા નથી, આજીવિકા માટે કોઈ સાધન કરવાની કોઈ એવી જરૂરત હોતી નથી અને દરેક જણ સુખી સંપન્ન, કોઈને કંઈ ચીજની ઉપયોગિતા હોય તો પોતાની પાસે જ તે વૃક્ષના માધ્યમથી તે વસ્તુની પ્રાપ્તિ કરી લેતા હતા. જ્યારે ભોગભૂમિનો કાળ અહીંયા આગળ સમાપ્ત થવાના આરે આવ્યો ત્યારે અહીંયા આગળ રાજા ઋષભદેવ અવતરિત થયા અને જે રાજા ઋષભદેવ અવતરિત થયા તે આપણા જૈન ધર્મની અંદર સૌથી પહેલાં તીર્થંકર તરીકે તે પ્રતિષ્ઠિત પામ્યા. હવે વાત એવી બની હતી કે ભોગભૂમિ અહીંયા આગળ કર્મભૂમિના રૂપમાં પરિવર્તન થવા જઈ રહી હતી, કારણ કે ઊંડાવસર પરિણીકાંડના કારણે ત્રીજા કાળના અંતમાં જ એ બધા પરિવર્તનો શરૂ થઈ ગયા હતા અને આ બાજુ રાજા ઋષભદેવના માધ્યમથી તે વખતના જીવોને જ્યારે અહીંયા આગળ કલ્પવૃક્ષ પોતાની શક્તિ ધીરે ધીરે છોડતું ગયું, કારણ કે લોકોના હવે ભાગ્ય પણ ધીરે ધીરે ઘટતા ગયા. ત્યારે રાજા ઋષભદેવે અહીંયા આગળ તે વખતની પ્રજાને અસી મસી કૃષિ વિદ્યા વાણિજ્ય શિલ્પ આવી રીતે ષટ કાર્ય દ્વારા પોતાની આજીવિકા પોતાનું જીવન ચલાવે એવી વિદ્યા આપી. લૌકિક ક્ષેત્રે કેવી રીતે રહેવું તેની પણ વિદ્યા તેમને આપી અને ધાર્મિક ક્ષેત્રે કેવી રીતે સંસ્કાર નાખવા તેની પણ વિદ્યા રાજા ઋષભદેવ દ્વારા પ્રાપ્ત થયું.
આમ કરતાં કરતાં જેમ જેમ કાળ વીતતો ગયો અને અહીંયા આગળ રાજા ઋષભદેવને જ્યારે અહીંયા આગળ વૈરાગ્ય જાગ્યો અને એમને અહીંયા આગળ જીનેશ્વરી દીક્ષા ધારણ કરી. હવે વાત એ આવે છે કે જ્યારે એમને જીનેશ્વરી દીક્ષા અહીંયા આગળ ધારણ કરી તો હવે જે મુનિરાજનો જે આહારની જે વ્યવસ્થા જે છે તો કે છે કે મુનિરાજ ઋષભદેવના આહારની વ્યવસ્થા તો કે છે કે હવે ગ્રહસ્થોના માધ્યમથી જોવામાં આવશે. તો એવી વ્યવસ્થામાં તે વખતે કાળની શરૂઆતમાં મતલબ કે કર્મભૂમિની શરૂઆત હતી ને, તો ત્યાં આગળ બીજા બધા અનેક પ્રકારના જીવોને કેવી રીતે અહીંયા આહારની વિધિ એમને કરાવી, શું કરવું, દાનમાં પણ શું આપવું ઇત્યાદિ વગેરેનું એમને જ્ઞાન નહોતું. પરંતુ થયું એવું કે એ જે મુનિ ઋષભદેવ આપણા આદિનાથ તો કે છે કે તેમની પૂર્વભવની જે પત્ની હતી, જે એમણે પૂર્વભવની અંદર તેમની સાથે મુનિરાજને આહાર કરાવ્યો હતો, તો કે છે કે તે વર્તમાન ભવની અંદર રાજા શ્રેયાંસના રૂપમાં અહીંયા આગળ અવતરિત થયા હતા. અને રાજા શ્રેયાંસના રૂપમાં જ્યારે અવતરિત થયા તો તે વખતે તેમને અહીંયા આગળ જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું. અને જાતિ સ્મરણ જ્ઞાનના આધારે એ વખતે જે વિધિથી આહાર આપવામાં આવતો તો તે વિધિનું અહીંયા આગળ એમને જ્ઞાન થયું. અને એના માધ્યમથી રાજા શ્રેયંસે અહીંયા આગળ મુનિ ઋષભદેવને સૌ પ્રથમ 100 રસનો અહીંયા આગળ આહાર આપ્યો. જ્યારે આ સૌ પ્રથમ આ કાળની જ્યારે એ પ્રથમ ઘટના બની તો આ રીતે આહાર દાનના રૂપમાં તે અહીંયા આગળ પ્રવૃત્તિ શરૂ થઈ અને એમના માધ્યમથી શરૂ થયું, રાજા શ્રેયાંસના માધ્યમથી તે શરૂ થઈ. માટે અહીંયા આગળ એક પદવી એમને આપવામાં આવી, દાન તીર્થંકર. રાજા શ્રેયાંસનાથ માટે એક પદવી આપવામાં આવી, દાન તીર્થંકર. કારણ કે તેમના માધ્યમથી એની પ્રવૃત્તિ ચાલુ થઈ. અને જ્યારે મુનિ ઋષભદેવને જ્યારે અહીંયા આગળ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે એમને અહીંયા આગળ પદવી આપવામાં આવી, ધર્મ તીર્થંકર. આમ આપણી ત્યાં 2 પ્રકારે તીર્થંકરની વાત આવે છે, એક દાન તીર્થંકર અને એક ધર્મ તીર્થંકર. જે તીર્થંકર થઈને મોક્ષ માર્ગનો ઉપદેશ આપે છે અને જગતના જીવોને અહીંયા આગળ સુખી થવાનો માર્ગ બતાવે છે, તો તેમને અહીંયા આગળ ધર્મ તીર્થંકર કહેવામાં આવે છે. અને જે મોક્ષ માર્ગમાં જે જીવો લાગેલા છે તેમને દાનની પ્રવૃત્તિના માધ્યમથી મોક્ષ માર્ગમાં સહાયક બની જાય છે, તો કે છે કે તેમને નામ મળે છે અહીંયા આગળ દાન તીર્થંકર. આ બધી ચીજોનો અહીંયા આગળ સમન્વય જોવામાં આવે છે. આમ દાનની પ્રથા, દાનની શરૂઆત આવી રીતે થઈ. અહીંયા આગળ દાનના પ્રકરણની અંદર હવે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં દાનની વ્યવસ્થા, દાનનું સ્વરૂપ કેવી રીતે શું બતાવ્યું છે, આપણે સમયની મર્યાદાની અંદર થોડી ઘણી ચર્ચા જોઈશું. આપણે કે સૌથી પહેલાં તો ગ્રહસ્થ દશાની અપેક્ષાએ જ્યારે વાત કરવામાં આવે તો અહીંયા આગળ ગ્રહસ્થ દશાની અંદર ષટ આવશ્યકની ચર્ચા કરવામાં આવી છે. તો કે છે કે ષટ આવશ્યક એટલે 6 પ્રકારના આવશ્યક તો કે છે કે શ્રાવકે તેને પાળવા જોઈએ. તો કે છે કે શ્રાવકે ષટ આવશ્યક પાળવા જોઈએ. તો કે છે કે ક્યારે પાળવા જોઈએ? તો કે છે કે પ્રતિદિન ષટ આવશ્યકનું જે પાલન હોય છે તો ક્યારેક ક્યારેક નથી હોતું, પરંતુ તેનું પાલન પ્રતિદિન જોવામાં આવે છે. ષટ કર્માણી દિને દિને, દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન, ષટ કર્માણી દિને દિને. એની અંદર એવી વ્યવસ્થા બતાવવામાં આવી છે કે તપ અને સંયમ શક્તિ અનુસાર તેનું પાલન જોવામાં આવે છે. પરંતુ આચાર્ય ભગવંતોએ ષટ આવશ્યકની અંદર
બે આવશ્યક તો અવશ્ય પાડવાના જ કયા છે. એક છે દેવ પૂજા અને બીજું છે દાન. એનો અર્થ એ થઈ ગયો કે દેવ પૂજા ક્યારે કરવી, તો કે છે કે ક્યારેક ક્યારેક સમય મળે ત્યારે નહીં, પરંતુ કે છે કે નિત્ય દેવ પૂજાનો પ્રસંગ આચાર્ય ભગવંતોએ શ્રાવક માટે કયો છે. જેમ નિત્ય પૂજા માટે જે પ્રસંગ કયો, તેમ દાન માટે પણ નિત્ય દાન કરવાનો પ્રસંગ જીનાગમની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે. તેની પાછળ પણ કારણ છે. તેની પાછળ એ કારણ છે કે જે ગ્રહસ્થ જીવ હોય છે તે ગ્રહસ્થ દશામાં આજીવિકા બધેરેના સાધન પણ કરે છે. તો બીજી ભાષામાં કહીએ તો હજી તે પાપથી લિપ્ત છે. એની જે પરિણતિ છે તેને લઈને એને વિશેષ કરીને પાપ અનેક પ્રકારના ગ્રસ્ત દશામાં દોષ લાગે છે. તો કે છે કે આ દૂર કરવાના સાધન શું? તો કે છે કે દોષને દૂર કરવાના સાધન છે કે ઉઠતાની સાથે અહીંયા પોતાની એ બધી ક્રિયાઓ પતાવીને જિનેન્દ્ર ભગવાનની પૂજા કરવી. તો કે છે કે તે જિનેન્દ્ર ભગવાનની પૂજા કરવાથી તે પોતે અહીંયા શું થાય છે કે તે પોતાના પાપોથી કેવો થઈ જાય છે? થોડો શાંત થાય છે. બીજી વાત દાનની શા માટે કરવામાં આવી? કારણ કે તેને પોતાનું જે જીવન હોય છે કર્મભૂમિના જીવને, તો તેને પોતાની આજીવિકાનું સાધન કરીને જ તે પોતાનું પેટ ભરી શકે છે, પોતાનું ઘર ચલાવી શકે છે. આવી જ કર્મભૂમિની વ્યવસ્થા છે. તો કહે છે કે જ્યારે આજીવિકાનું સાધન કરતાં કરતાં શું થાય છે કે કંઈક ધનની પ્રાપ્તિ થાય છે તો વિશેષ ધનની અહીંયા અપેક્ષા વધી જાય છે. વિશેષ ધનની પ્રાપ્તિ થાય છે તો જીવને ઓર વિશેષ ધનની પ્રાપ્તિ થઈ જાય છે. આમ દાન શા માટે કરવું? તો ખરેખરમાં તો લોભ ઘટાડવા માટે અને સંતોષ વૃત્તિ ધારણ કરવા માટે દાન કરવામાં આવે છે. જૈન દર્શન છે તે ત્યાગ ધર્મની પ્રધાનતાથી બતાવવા વાળો દર્શન છે. જૈન દર્શનની અંદર ત્યાગની મુખ્યતા જોવામાં આવે છે. હકીકતની અંદર એને ત્યાગ કોનો કરવાનો હોય છે? તો હકીકતમાં પોતાની લોભ કસાઈનો ત્યાગ કરવાનો હોય છે. અને જ્યારે તે પોતે લોભ કસાઈનો ત્યાગ કરશે એટલે કે તેટલો સંતુષ્ટ થશે તો તેના વ્યવહારિક જીવનમાં શું જોવામાં આવશે કે વ્યવહારિક જીવનમાં તે જે વસ્તુનો ત્યાગ કરે છે તો કે છે કે તેની અંદર તે વસ્તુ એવી કે જે બીજાને અહીંયા આગળ સહાયક થઈ પડે મોક્ષ માર્ગમાં, તો તે પ્રવૃત્તિને અહીંયા આગળ દાન કહેવામાં આવે છે. દાનની ચીજ કઈ આપવામાં આવે કે જેને લઈને તેને ધર્મ સાધનની અંદર ઉપયોગી થઈ પડે તેને અહીંયા આગળ દાન કહેવામાં આવે છે. આમ અહીંયા આગળ લોભ ઘટાડીને જે પણ કંઈ આપવામાં આવે, પોતાની પાસે ધન ધાન્ય ઇત્યાદિ વગેરે જે પણ કંઈ હોય જે એને અહીંયા આગળ સહાયક થવી જોઈએ. તો કે છે કે તે પ્રક્રિયા જે છે તેને અહીંયા આગળ સ્વ પરના ઉપકાર હેતુએ પોતાની પાસે રહેલી જે ચીજનો ત્યાગ કરવામાં આવે તેને વ્યવહારથી અહીંયા આગળ દાન કહેવામાં આવે છે. એની અંદર બે શબ્દ આવ્યા, સ્વનો પણ ઉપકાર આવ્યો અને પરનો પણ ઉપકાર આવ્યો. તો કે છે કે દાન આપવાથી સ્વનો ઉપકાર શું થયો કે દાન આપવાથી સ્વનો ઉપકાર તો એ થયો કે તે પદાર્થ સંબંધીનો તેને લોભ ઘટાડ્યો, અને પરનો ઉપકાર શું થયો કે તેની પોતાની જરૂરિયાતની પૂર્તિ થઈ. આમ જેને કહેવાય કે એ બંનેને ભેગા કરીને તેને દાનના સ્વરૂપમાં બતાવવામાં આવ્યું છે. હવે આપણને પ્રશ્ન થાય કે ચલો શ્રાવકના જીવને દાન કરવાનું કીધું છે, પરંતુ અહીંયા આગળ તમે કહો છો કે દિને દિને ષટકર્માણી દિને દિને નિત્ય કેમ કહો છો? આજે અમે કંઈક દાન આપીએ છીએ આજના દિવસમાં, પણ વળી પાછું આજે આપવું, વળી પાછું આવતીકાલે આપવું, એના પછીના દિવસે આપવું, એના કરતાં તો મહિનામાં એક વાર આપીએ તો શું વાંધો આવે? અને મહિને આપીએ અથવા તો 6 મહિને આપીએ અથવા તો 12 મહિને આપીએ તો થોડું સરખું ભેગું કરીને આપીએ તો સારું એ લાગે. આમ રોજ આપીએ તો કંઈક કંઈક અપાય તો એની રકમ દેખાય નહીં,
અને એક સાથે જો દાનની રકમ આપવામાં આવે તો થોડું આમ જેને કહેવાય કે સારું પણ લાગે. તો અહીંયા આગળ કહે છે કે ના, એવી વ્યવસ્થા નથી અને એવી પદ્ધતિ નથી. કેમ? કારણ કે તારે તો રોજ કસાઈનો ત્યાગ કરવાનો છે. તારે તો કંઈક ને કંઈક પોતાની શક્તિ અનુસાર, આ એક શબ્દ અગત્યનો છે, પોતાની શક્તિ અનુસાર રોજ લોભ કસાઈનો તારે ત્યાગ કરવાનો છે. જેને એમ લાગે છે કે એક દિવસમાં ત્યાગ કરવો, 2 દિવસનું આપીએ, 3 દિવસનું આપીએ, એના કરતાં ભેગું કરીને આપીએ, કે આમ એક દિવસની જગ્યાએ મહિના પછી આપીએ તો શું વાંધો આવે? તો સમજવા જેવું તો એ છે કે જેને એક દિવસ પણ કંઈક છૂટતું નથી, તો 1 મહિનાનું ભેગું કરેલું એને કેવી રીતે છૂટી શકે? જરા બહુ સમજવા જેવી વાત છે. કારણ કે તે ભેગું કરીને પણ કંઈક બીજું શલ્ય પડ્યું હોય છે. 1 વર્ષનું ભેગું કરીને પણ કંઈક શલ્ય પડ્યું હોય છે. કારણ કે વાણિયાનો જીવ છે ને, તો એને એમ છે કંઈક ગણતરી પણ છે કે ભાઈ મૂડી આપી એના કરતાં તો વ્યાજ આપો, એવી એક ગણતરી અને કલ્પના પણ પડેલી હોય છે. તો કે છે કે મૂડી આપવી એના કરતાં વ્યાજ આપો, એનો અર્થ એ થઈ ગયો કે તું મૂડીને સંભાળી રાખે છે એટલે એટલો તારા લોભમાં ઘટાડો થતો નથી, તારો લોભ તો એમનો એમ ઊભો રહ્યો છે. પરંતુ કે છે કે એમ નહીં, કે ગ્રહસ્થ દશા છે, તું મનુષ્ય પર્યાયનો જીવ છે, તો કે છે કે તારે તો કંઈક ને કંઈક, ભલે અલ્પ પ્રમાણ પણ કે કંઈક ને કંઈક તો તારે જેને કહેવાય કે આપતા રહેવું જોઈએ. એવી વ્યવસ્થા જોવામાં આવે છે. હવે જુઓ, હવે આપણને પ્રશ્ન થાય કે ચલો દાન આપીએ, પરંતુ દાન ક્યાં આપવું? તો વાત એમ છે કે સામાન્ય રૂપથી આપણને બધાને ખબર છે કે ભાઈ દાન ક્યાં આપવું. એમ હોવા છતાં પણ જીનાગમની અંદર એના કેટલાક ક્ષેત્ર પણ બતાવ્યા છે અને એની કેટલીક પદ્ધતિ પણ બતાવી છે. આ બહુ સમજવા જેવી વાત છે કે દાખલા તરીકે ત્યાં આગળ બતાવ્યું કે દેવ પૂજા વગેરેની અંદર દાન આપવું નંબર 1 સ્થાન. બીજું પ્રતિષ્ઠા હોય તેની અંદર દાન આપવું. જિનેન્દ્ર ભગવાનના જે પંચકલ્યાણક થતા હોય તો તે પંચકલ્યાણકની અંદર દાન આપવાની ચર્ચા જીનાગમની અંદર ઉપલબ્ધ જોવામાં આવે છે. નંબર 3, તીર્થ ક્ષેત્રોમાં દાન આપવાની વાત કરી છે કે જ્યાં જ્યાંથી તીર્થંકર ભગવાન તો મોક્ષે પધાર્યા છે, જ્યાં જ્યાંથી બીજા પણ અન્ય ભગવંતો જ્યાંથી મોક્ષ પધાર્યા છે તેને સિદ્ધ ક્ષેત્ર કહેવામાં આવે છે. તો એવા તીર્થ ક્ષેત્ર અને સિદ્ધ ક્ષેત્રની અંદર અહીંયા આગળ દાન આપવાનું વિધાન છે. ત્યારબાદ પાત્ર દત્તીમાં ધ્યાન આપવું. તો પાત્ર દત્તીનો અર્થ થાય છે કે જે પાત્ર હોય તેની ચર્ચા થોડી કરીશું આપણે. તો કે છે કે પાત્રને દાન આપવા. તો કે છે કે પાત્રની અંદર પણ જગન્ય પાત્ર, મધ્યમ પાત્ર, ઉત્તમ પાત્ર, તો કે છે કે આવી રીતે પાત્રની અંદર પણ એની વ્યવસ્થા જોવામાં આવે છે. જે મુનિરાજ હોય તેમને ઉત્તમ પાત્ર કહેવામાં આવે છે. વ્રતી શ્રાવકને અહીંયા મધ્યમ પાત્ર કહેવામાં આવે છે અને અવ્રતી શ્રાવકને જગન્ય પાત્ર કહેવામાં આવે છે. કારણ કે પાત્ર અનુસાર દાન આપવાથી તે પ્રમાણેનું પણ તેનું ફળ અલગ 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 જોવામાં આવે છે. જીનાગમમાં તેની ચર્ચા ઉપલબ્ધ છે. ત્યારબાદ પાત્ર પછી વાત કરવામાં આવી સમદત્તી. એટલે કે સમજો કે આ 3 પછી કોનો નંબર લાગે છે? તો કે છે કે સમદત્તીનો અર્થ એ થઈ ગયો કે હવે આ 3 નથી મળતા, તો કે છે કે પોતાનાથી જે સમાન હોય તે લોકોને પણ તમારે દાન આપવું. આપણને એમ થાય કે સમાન હોય તો એમને તો ક્યાં જરૂર છે કે આપણે આપવું પડે? કે ના, તારે તો આપવું છે. તારે તો લોભ ઘટાડવા અર્થે આપવાનું છે. જો આ 3 ન મળ્યા તો શું કરવું? તો કે સમદત્તી, પોતાનાથી જે સમાન હોય તો તેને પણ કંઈક ને કંઈક આપીને દાન આપવાની જીનાગમમાં ચર્ચા છે. ત્યારબાદ એક ચર્ચા આવે છે દયાદત્તી. દયાદત્તીનો અર્થ થાય છે કે કરુણા બુદ્ધિથી દાન આપવું. તો કે તેની અંદર કોને સમાહિત કર્યા છે? કે કરુણા બુદ્ધિથી જે દાન આપવામાં આવે છે તેની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ જોવામાં આવતો નથી. એની ચર્ચા થોડી કરીએ છીએ આપણે. અને ત્યારબાદ અહીંયા આગળ જોવામાં આવે છે કે સકલ દત્તી, સર્વ પ્રકારથી દાન આપવાની પણ એક જીનાગમની અંદર
એની પદ્ધતિ છે, એની ચર્ચા પણ જોઈએ છે. હવે સમજો, સામાન્ય રૂપથી એક સમાજની અંદર ક્યારેક ક્યારેક એવું પણ પરિણામ કોઈકને બની જાય છે, એમ થાય છે કે જિનેન્દ્ર ભગવાનના મંદિરો આપણે બનાવીએ છીએ અને આટલા બધા આપણે તેની અંદર દાન કરીએ છીએ, સ્વાધ્યાય ભવન બનાવીએ છીએ, પાઠશાળા માટે આટલા ખર્ચા તો કરીએ જ છીએ અમે, પણ જિનેન્દ્ર ભગવાનની ઓલરેડી આટલી બધી પ્રતિમાઓ છે, આટલા મંદિરો છે, તો આવા બીજા મંદિરો બનાવવા કરતાં તો કોઈ એક હોસ્પિટલ બનાવી દેવામાં આવે તો કે છે કે કેટલા બધા લોકોનો અહીંયા આગળ ફાયદો થાય. તો કે છે કે આના કરતા તો કે છે કે તે હોસ્પિટલ બનાવીને લોકોને એનો લાભ આપવો તે વધારે સારો છે. આવી રીતે પણ એક વિચાર કોટી, એક જેને કહેવાય ને કે એક આવી પણ ધારા જોવામાં આવે છે. પણ હકીકતની અંદર દાનની વ્યવસ્થા એવા પ્રકારની છે કે દાનના સામાન્યપણે બે વિભાગ કરી નાખવામાં આવે તો એક પાત્ર બુદ્ધિથી દાન આપવામાં આવે છે અને એક કરુણા બુદ્ધિથી દાન આપવામાં આવે છે. પાત્ર બુદ્ધિથી જ્યારે પણ દાન આપવામાં આવશે તો તેનો આશય અને અપેક્ષા અલગ હોય છે, અને ધર્મ બુદ્ધિ અને કરુણા બુદ્ધિથી જ્યારે દાન આપવામાં આવશે તો તેનો આશય અને તેની અપેક્ષા કે છે કે અલગ હોય છે. ક્યારે પણ કદી પણ ત્રણ લોકના નાથ જિનેન્દ્ર ભગવાન, સર્વજ્ઞ ભગવાન, આ પૃથ્વીનો સર્વોત્કૃષ્ટ જીવ કહેવામાં આવે, તેની અંદર આપેલા દાનની કમ્પેરિઝન ક્યારે હોસ્પિટલ સાથે ન થાય. ભાઈ જરા એનું સ્વરૂપ સમજો, એની કિંમત સમજો, એનું વેટેજ સમજો. તો શું ઓલું ન કરવું? ના ના, એમ વાત નથી કહેવામાં આવતી, પરંતુ અહીંયા આગળ એમ કહેવામાં આવે છે કે જે પાત્ર બુદ્ધિથી જ્યારે દાન આપવામાં આવશે તેના અંતર્ગત શું આવશે કે જિનેન્દ્ર ભગવાનનું મંદિર બનાવવું, જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવી, સ્વાધ્યાય માટેની વ્યવસ્થા કરવી, શ્રાવકો માટે કે મુનિરાજો માટે આહારની વ્યવસ્થા કરવી, તો કે છે કે ઇત્યાદિ વગેરેની જેટલી પણ ચર્યા છે તે બધી પાત્ર બુદ્ધિના અંતર્ગત જશે. તેની અંદર આશય અને અપેક્ષા શું છે કે જગતના જીવોને તે દાન આપીને એ જગતના જીવોને મોક્ષ માર્ગમાં લગાડવા છે. અને અહીંયા આગળ કરુણા બુદ્ધિની અંદર આશય અને અપેક્ષા શું છે કે કરુણા બુદ્ધિથી કરવામાં આવેલા દાનમાં આશય અને અપેક્ષા જે એનું તાત્કાલિક દુઃખ ઉત્પન્ન થયું છે તો તાત્કાલિક દુઃખને દૂર કરવા માટે કરુણા બુદ્ધિથી દાન આપવામાં આવે છે. મોક્ષ માર્ગમાં પાત્ર બુદ્ધિથી જે દાન કરવામાં આવશે તેનાથી તે જીવોને જે લાભ થાય છે તો કે છે કે તેનાથી તો હંમેશના માટેનું દુઃખ દૂર થઈ જાય છે. જ્યારે કરુણા બુદ્ધિથી જ્યારે દાન આપવામાં આવશે તો તે ટેમ્પરરી, થોડાક સમય માટે તેનું દુઃખ દૂર થશે, તે પણ તેનો એવી જાતનો સાતાનો ઉદય હશે તો દૂર થશે. મોક્ષ માર્ગમાં જે સહાયક કરવામાં આવે છે એની અંદર સાતાના ઉદયનું કામ નથી, પરંતુ તે જીવના પુરુષાર્થનું કામ હોય છે. તો તેની અંદર જ્યારે સહાયક કરવામાં આવશે તો ત્યાં આગળ પરમાત્માના સ્વરૂપને સમજે અને પરમાત્માના સ્વરૂપને સમજીને આત્માનું સ્વરૂપ સમજે અને આત્માનું સ્વરૂપ સમજીને અહીંયા આગળ ધર્મ માર્ગમાં વિશેષ જોડાણ કરે અને આગળ જઈને વ્રતાદિ ગ્રહણ કરીને અને કસાય ભાવનો ત્યાગ કરીને આગળ બનીને મુનિ બનીને તે અવશ્ય મોક્ષમાં જવા વાળો છે. એટલે અહીંયા આગળ આમાં દાન આપવામાં મોક્ષ માર્ગના હેતુએ પાત્ર બુદ્ધિથી દાન જે આપે છે તો એ શું કરે છે કે એક પ્રકારે એ જીવ શું કરે છે કે જે વર્તમાનમાં ગ્રહસ્થ દશામાં ઊભો છે તો તેને અહીંયા આગળ મોક્ષ માર્ગની સીડી ચડાવીને મોક્ષમાં પહોંચાડવાનું કામ કરે છે. ત્યારે એક એક વસ્તુ સમજો. ત્યારે અહીંયા આગળ શું છે, ત્યાં અહીંયા આગળ આશય એ નથી, અહીંયા હેતુ એ નથી, અહીંયા તેનું અહીંયા આગળ તાત્કાલિક દુઃખ છે તો કે છે કે તે અહીંયા આગળ તેનું દૂર થાય છે. આમ જિનેન્દ્ર ભગવાનનું જે મંદિર અને એની જે પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે તો સાક્ષાત સમ્યક દર્શનમાં નિમિત્ત કારણ બને છે. તેનાથી તો ભવનો અભાવ થાય છે
અને પોતે સ્વયં એકવાર પોતે ભગવાન બની જાય છે. આ એના ફળ છે. ત્યારે કરુણા બુદ્ધિથી આપેલા દાનમાં આ જીવને શું મળશે? તો કદાચ તમે હોસ્પિટલ બનાવી હશે અને તમે એના દુઃખ દૂર કર્યા હશે તો કાલે તમારો હોસ્પિટલમાં જગ્યા મળવાનો નંબર લાગશે. હોય કે નહીં? આ બહુ એકદમ ક્લિયર કટ છે. જેમ જેમ કોરોના હતો ને, કોરોના, તો કોરોનાની અંદર કેટલાક લોકોને તો તેમાં હોસ્પિટલમાં જગ્યા મળતી હતી, કેટલાકને તો નથી મળતી, કેટલાકને ડોક્ટરોની સુવિધા મળતી હતી તો કેટલાકને નથી મળતી, કેટલાકને ઓક્સિજનનો બાટલો મળતો હતો તો કેટલાકને ઓક્સિજનનો બાટલો નહોતો મળતો. એવું બહુ રૌદ્ર સ્વરૂપ અહીંયા આગળ તે પરિસ્થિતિએ ધારણ કર્યું હતું. પણ દરેકને પોતપોતાના પુણ્ય અનુસાર તે બધા પદાર્થોની વ્યવસ્થા ઓટોમેટિકલી થઈ જતી હતી. પણ આની અંદર શું સમજવાનું છે કે તમે કોઈ ભૂખ્યાને અહીંયા આગળ ભોજન કરાવ્યું તો ભવિષ્યની અંદર તમારું પણ પેટ ભરાઈ જાય તેવું તમને ભોજન મળશે. તરસ્યાને પાણી પીવડાવશો તો ભવિષ્યની અંદર તમારી પણ અહીંયા આગળ જેને કહેવાય કે ક્ષુધા, અહીંયા આગળ તૃષા અહીંયા આગળ શાંત થશે. કદાચ કોઈને વસ્ત્ર આપશો તો તમને પણ ભવિષ્યની અંદર વસ્ત્ર મળી જશે. દેવગતિમાં જતા રહેશો તો સાથે વસ્ત્ર સહિત જ શરીરની એવી રીતે વ્યવસ્થા બની જશે. આમ કરુણા બુદ્ધિથી તમે જે દાન આપો છો તો કહે છે કે તે બધું જે દાનમાં તમે જે આપો છો તો તે તમને આગામી કાળની અંદર તે બધા સાધન ઉપલબ્ધ થઈ જશે, પરંતુ તે બધા સાધન તમારા ભોગમાં નિમિત્ત બનશે. હા, તેથી કરીને ન આપવાની બિલકુલ વાત નથી. જીનાગમની અંદર તો ત્યાં સુધી કીધું છે, બહુ સમજવા જેવી વાત છે. અરે મનુષ્ય ગતિના જીવની તો વાત દૂર રહો, ત્યાં સુધી કીધું છે કે મનુષ્ય ગતિના જીવની વાત તો દૂર રહો, પણ કે છે કે તિર્યંજ ગતિના જીવોને પણ દાન કરો. કૂતરા છે, બિલાડા છે, તે લોકોની સામે પણ ધ્યાન આપો. એક ગ્રંથ છે ત્યાં સુધી ચર્ચા કરી છે કે જ્યારે પંચ કલ્યાણક, જ્યારે જિનેન્દ્ર ભગવાનનો જ્યારે મનાવવામાં આવે ત્યારે જે દિવસે આહાર દાનનો પ્રસંગ હોય તે દિવસે માત્ર કહે છે કે સભાજન નહીં, પરંતુ અહીંયા આગળ હાથી પણ જેને કહેવાય કે આપણે બોલાવવામાં આવે છે અને ઘોડા પણ બોલાવવામાં આવે છે. તો તે વખતે પણ કેસરના લાડુઓ બનાવીને કહે છે કે તે હાથી અને ઘોડાઓને પણ ખવડાવો, કારણ કે આજે અહીંયા આગળ આહાર દાનનો પ્રસંગ છે. કોઈ પણ જેને કહેવાય કે ચાહે મનુષ્ય કે તિર્યંજ, કોઈ પણ જીવ ભૂખ્યો ન રહેવો જોઈએ. તો કરુણા બુદ્ધિની અપેક્ષાએ જ્યારે વાત કરવામાં આવશે તો જીનાગમમાં પણ તેની પૂરેપૂરી સ્થાપના કરી છે. જીવે છલ ગ્રહણ ન કરવું, જે જે પ્રસંગની વાત ચાલતી હોય તેને તે અપેક્ષાએ સમજવાનું હોય છે. પરંતુ બંનેનું વેટેજ કયા પ્રકારનું છે તેનું આપણે અહીંયા આગળ જ્ઞાન રાખવાનું હોય છે કે અહીંયા પંચ પરમેષ્ઠી ભગવાન તો સર્વોત્કૃષ્ટ છે, જીનવાણી માતા તો સર્વોત્કૃષ્ટ છે, મોક્ષ માર્ગ પર ચાલવા વાળા જીવો તો સર્વોત્કૃષ્ટ છે. એને આપેલું જે દાનનું ફળ હોય તો કહે છે કે તે પણ અહીંયા આગળ સર્વોત્કૃષ્ટ હોય. અને કરુણા બુદ્ધિથી આપેલું જે દાન છે તેની યથા યોગ્ય જેને કહેવાય કે એની કિંમત જોવામાં આવે છે. તો શ્રાવકે કયું દાન કરવું? પોતાની શક્તિ અનુસાર બંને પ્રકારના દાનોને પોતાના જીવનની અંદર સ્થાન આપવાનું હોય છે. પરંતુ બંને દાનની અંદર એને મુખ્ય શું કરવાનું છે કે બંને દાનોની અંદર મુખ્ય એ કરવાનું છે કે દરેક પ્રસંગની અંદર પોતાનો લોભ તો અહીંયા આગળ ઘટતો હોવો જોઈએ. ખ્યાલ આવે છે? કારણ કે ઓલું મનની અંદર ક્યારેક ક્યારેક નિદાન પણ થાય છે અને પુણ્યની વ્યવસ્થા પણ એને ખ્યાલ છે કે અહીંયા આગળ આપણે 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આગળ કેટલા નહીં આવે? આગળ કેટલા થાય ભાઈ? તો કે છે કે 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો આગળ જેને કહેવાય કે 25 લાખ 50 લાખ, તો કે છે કે આગળના ભવની અંદર પણ તેના અહીંયા આગળ ડબલ ને 4 ગણા થઈને ઉગી નીકળશે. પુણ્યની વ્યવસ્થા એવી છે, એની કોઈ ના નથી, પરંતુ તે ત્યારે જ ઉગી નીકળે છે કે તે વખતે તમારા કેવા પરિણામ હોય છે તે અનુસાર ઉગી નીકળે છે. એ દાન જ્યારે આપવામાં આવે છે ત્યારે આ જીવના દાનના જે પરિણામ થાય છે તે કોઈ માનના કારણે તો નથી થતા ને, કોઈ લોભના કારણે તો નથી થતા ને. તો કહે છે કે પોતાના પરિણામની તપાસ ખરેખર પોતાએ જ કરવાની હોય છે. આમ જેને કહેવાય કે જ્યાં જ્યાં પણ કેટલું ફળ મળે તો બહારની ક્રિયા સાથે માપદંડ નથી,
પણ પોતાની વૃત્તિ, પોતાનો કેટલો લોભ ઘટ્યો છે તેના સાથે માપદંડ છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ 1 કરોડનું દાન આપે છે તો 1 કરોડ તેના વધારે છે કે ઓછા છે? તમે મગજની અંદર વિચારજો. જેની પાસે 100 કરોડ છે અને એ 100 કરોડમાંથી 1 કરોડ દાનમાં આપે છે તો તે 1 કરોડ વધારે છે કે ઓછા છે? કોઈની પાસે 10 કરોડ રૂપિયા છે અને તે 1 કરોડ દાનમાં આપે છે તો તે 1 કરોડ વધારે છે કે ઓછા છે? પોઈન્ટ પકડાય છે તમને? અને કોઈ અત્યંત સાધારણ સ્થિતિવાળો છે કે જેની પાસે 1 લાખ રૂપિયા છે પરંતુ 25,000 રૂપિયા ફક્ત દાનમાં આપે છે તો બોલો એ 25,000 રૂપિયા ઓછા છે કે વધારે છે? બોલો આ ત્રણમાંથી વધારે દાન કોનું કહેવાય? બરોબર છે કે નહીં? તો કે છે કે કોઈએ તો બહારમાં 1 કરોડ આપે તો અહીંયા આગળ વાહવા થઈ જાય છે, નામ પણ આવી જાય છે, ફુલાર પણ થઈ જાય છે, બધું આવી જાય છે. એની કોઈ ના નથી ને નિષેધ નથી. કારણ કે જગતના જીવોને તે કરોડ દેખાય છે પરંતુ તેનો કેટલો લોભ ઘટ્યો છે તે દેખાતો નથી. 1 કરોડ સમજ્યા? 100 કરોડમાં 1 કરોડનો અર્થ થયો 1%. અને 10 કરોડમાં 1 કરોડનો કેટલો થયો લોભ ઘટ્યો? અહીંયા આગળ પોઈન્ટ પકડે. કેટલું દાન આપ્યું? 10%. અને લાખમાં એને 25,000 આપ્યા તો કેટલું થયું? 25. હવે ઘણી વાર એવું ના બને કે સંસ્થાની અંદર 25,000ની રાશિ તો એવું એ બને કે કદાચ બોલવાની પણ રહી જાય, કારણ કે 25,000ની છે. કદાચ આ તો એવું બનતું નથી પણ કદાચ 25,000ની બોલવાની પણ રહી જાય અને બસ 25,000ની રાશિને અત્યંત સામાન્ય ભાવે બતાવીને જેને કહેવાય કે તે રીતે તેનો વ્યવહાર જોવામાં આવે છે. એવું સ્વરૂપ છે જગતનું, એવું સ્વરૂપ છે. પરંતુ ખરેખર વિશેષતાથી વિચાર કરવામાં આવે તો જેમ અહીંયા આગળ કરોડ રૂપિયા આપવા વાળા માટે અહીંયા તાળીઓનો ગડગડાટ થાય છે તો કે ભલે અહીંયા આગળ થતો, પણ તે જેની પાસે લાખ રૂપિયા છે અને માત્ર 25,000 માત્ર નથી પણ એ 25% રૂપ જેને કહેવાય કે તે દાનમાં આપે છે તો ભલે અહીંયા આગળ મનુષ્યના ગતિના જીવો તાળીઓ ન પડતા હોય પરંતુ દેવ ગતિના જીવો ત્યાં આગળ પણ બેઠા બેઠા અહીંયા આગળ તાળીઓ પાડે છે. કારણ કે તે અહીંયા આગળ કોની પ્રસન્નતા છે? એ પ્રસન્નતા કોની છે? તો કે છે કે તેનો જે લોભ ઘટ્યો છે તે લોભ ઘટાડવાની અહીંયા આગળ જેને કહેવાય કે પ્રસન્નતા છે. મોક્ષ માર્ગની અંદર બોલો કયો જીવ શોભે? જેમ જેમ પરિગ્રહ ઘટતો જાય તેમ તેમ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધતો જાય છે. તો બોલો અહીંયા આગળ પરિગ્રહ કોનો વધારે ઘટ્યો? વધારાની પરિભાષા શું? તો કે છે કે જેને પોતાનો આવો લોભ ઘટાડીને જેને કહેવાય કે તે સ્થાનની અંદર આગળ વધતો જાય છે. જ્યારે આ બધા પુદ્ગલના પરમાણુને પણ અહીંયા આગળ જેને કહેવાય કે ભિન્ન અને તુચ્છ જાણે છે તો કે છે કે જ્યારે આવું સ્વપરનું ભેદ વિજ્ઞાન એને આત્માની અનુભૂતિ સાથે થાય છે તો તે પદાર્થોને રાખવાનો રસ રહેતો નથી. અને તે પદાર્થોને રાખવાનો એટલો આગ્રહ અને રસ ન રહેતો હોવાથી તે હવે શું કરે છે કે જે પણ કોઈ પુણ્યના ઉદયમાં તેને પ્રાપ્તિ થઈ છે તો કે છે કે તે કેમે કરીને પણ જેને કહેવાય કે ડે બાય ડે એ ઘટાડતો જાય છે, ઘટાડતો જાય છે, ઘટાડતો થાય છે. દાનની વૃત્તિ ક્યારે વધારે વિશેષ કરીને ઉત્પન્ન થશે? જ્યારે વસ્તુના સ્વરૂપને અહીંયા આગળ જેને કહેવાય કે તે વસ્તુના માધ્યમથી જાણવામાં આવે, જીવને જીવ જાણવામાં આવશે અને પુદ્ગલને પુદ્ગલ તરીકે જાણવામાં આવશે. ત્યારે અહીંયા આગળ તે અસાર રૂપ ભાસશે ત્યારે એને દાન કરવાના પરિણામમાં પણ ઉછાળો આવશે. જેમ શ્રીમદ રાજચંદ્રજી હતા ને તો શ્રીમદ રાજચંદ્રજી કહેતા હતા કે આ આખી પૃથ્વી સોનાની પણ બની જાય તો પણ અમારે શું? એ કે આ બધા જે સોનાના ટુકડા છે તે અહીંયા પૃથ્વી પરના સારામાંના કાકરા જાણજો. એમ એમની દ્રષ્ટિ કેવી હતી કે તે સોનું નતા જોતા, તે પુદ્ગલ જોતા હતા. પુદ્ગલ એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું એ પુદ્ગલ દ્રવ્ય જોતા હતા. તેની અંદર જેને કહેવાય કે પોતાનું સુખ નતા જોતા. પોતાનું સુખ તો પોતાના ચૈતન્ય સ્વભાવી આત્મામાં જોતા હતા. તો જ્યાં પોતાના ચૈતન્ય સ્વભાવી આત્માને જ્યાં જોવે છે તો આ બધા જે પદાર્થ છે જેને તુચ્છ ભાસે છે તો સહજ ભાવથી તેની ઉપેક્ષા થઈ જાય છે અને ઉપેક્ષાની સાથે સાથે તેને એ બધા પદાર્થોનો ત્યાગ કરવાનો સહજ ભાવ આવે છે. તેને જીનાગમની અંદર દાન કહેવામાં આવે છે. બરાબર? હવે જુઓ, દાન આપવાની વાત કરી પણ દાન આપવાની વાતની અંદર અમારે દાન શેનું આપવું એ બી તો છે.
તો કે છે કે જીનાગમની અંદર 4 પ્રકારના દાનની પ્રધાનતાથી ચર્ચા કરવામાં આવી છે. તેની અંદર એક છે અભયદાન, નંબર 2 છે સમજો જ્ઞાનદાન, નંબર 3 છે ઔષધ દાન અને નંબર 4 છે આહાર દાન. હવે ગજબ છે, પૈસા વાળાઓ ન થાય આમાં તમે પૈસાનું નામ તો લીધું જ નથી. તો કહે છે કે ભાઈ પૈસાનું માધ્યમ તો આ તમારે કર્મભૂમિની અંદર બનાવેલું છે. તો કહે છે કે એ માધ્યમ ખાલી એક તો માધ્યમ છે, પદાર્થોને લેવાનું એક માધ્યમ છે. પહેલાના જમાનામાં એ ક્યાં હતા પૈસા વિસા? કોઈ વસ્તુ આપો એની સામે કોઈ વસ્તુ લેવાતી હતી, કોઈને ઘઉં આપો તો તેની સામે શાકભાજી લેવાતી હતી, એવી વ્યવસ્થા હતી. તો કહે છે કે એ બધાની અંદર આ બધી ચીજોની અંદર અવ્યક્તપણે સાયલેન્ટ છે. હવે જુઓ, ઔષધ દાન, અભયદાન, આહાર દાન, જ્ઞાન દાન, આ બધી બહુ ઊંચી ઊંચી ચીજ. જગતના જીવોને એનો ખ્યાલ હોવો જોઈએ કે અમે જે દાનમાં રકમ અથવા તો આપણે વસ્તુની અપેક્ષાએ વાત કરીએ છીએ અત્યારે, કે જે વસ્તુ આપવામાં આવે છે તો કહે છે કે તે વસ્તુ એને કેવી રીતે કાર્યકારી થાય છે તે બહુ અગત્યની વાત છે. એ જીવને શું પહોંચે છે ત્યાં આગળ અભયદાન કરીને તે જીવને શું પહોંચે છે એનું જ્ઞાન જગતના જીવને હોવું બહુ જરૂરી છે. અભયદાન આપવું એટલે શું? અરે જગતના જીવોની રક્ષા કરવી તેને અભયદાન કહેવામાં આવે છે. 6 કાયના જીવોની રક્ષા કરવી તેને અભયદાન કહેવામાં આવે છે. આજના દિવસમાં તમે બુદ્ધિપૂર્વક જોઈને ચાલો છો, તેની અંદર બુદ્ધિપૂર્વક તે જીવની કાયાના માધ્યમથી વિરાધના નથી થતી, એ તમારું અહીંયા આગળ અભયદાન કહેવાશે. જરા એક એક વસ્તુ સમજો. પર્વોના દિવસની અંદર જ્યારે અષ્ટમી હોય, ચતુર્દશી હોય અને અહીંયા આગળ પર્વોના દિવસ હોય, આપણા પર્યુષણના દિવસો હોય, અષ્ટાનિકા દિવસો હોય, તે વખતે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું તે પણ અભયદાન છે. શાસ્ત્રની અંદર આવે છે કે એક વખતના પતિ અને પત્નીના માધ્યમથી જ્યારે અબ્રહ્મનું સેવન થાય છે ત્યારે અહીંયા આગળ કહે છે કે 9 લાખ ત્રસ જીવોનો ઘાત થાય છે. જ્યારે તે બુદ્ધિપૂર્વક તેનો ત્યાગ કરો છો તે દિવસની અંદર, તો તમે 9 લાખ જીવોને અહીંયા આગળ અભયદાન આપી દીધું એમ કહેવામાં આવે છે. બહુ એક એક વસ્તુ સમજો. અભયદાન કરવા માટે પૈસાની જરૂરત નથી, અભયદાન કરવા માટે પરિણામની આવશ્યકતા હોય છે. તો કે છે કે અહીંયા આગળ જેને કહેવાય કે બ્રહ્મચર્યના પાલનની અંદર ન જાણે કેટલાય જીવો અહીંયા આગળ જેને કહેવાય કે ઘાતથી બચી જાય છે. આપણા એક સંયમિત જીવનથી ન જાણે કેટલાય બધા જીવોનો અહીંયા આગળ જેને કહેવાય કે ઘાત થતા જેને કહેવાય કે બચી જાય છે. એ બધું અહીંયા આગળ અભયદાન છે. વનસ્પતિ ખાઈએ છીએ ને આપણે, વનસ્પતિ શાકભાજી બરાબર ને, કેટલી ખાઈએ છીએ? 2, 4, 5, 10, 15, 20, 50, 100, કદાચ તમારે નાયરોબીમાં વધારે મળતી હશે તો 200, 300 કરી નાખો. તમારી આ ફ્રૂટની દુનિયા છે તો બીજા 100, 200 ઉમેરી દો, હજી ઉમેરી દો. બોલો, અરે 25, 50 થી વધારે તો મુલાકાત પણ નથી થતી હકીકતની અંદર. અને અહીંયા આગળ કહે છે કે અહીંયા આગળ હજારો લાખોની સંખ્યામાં વનસ્પતિ છે. તો કહે છે કે તમે એ ભક્ષણ પણ નથી કરતા, પરંતુ જો તમે પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ નથી કરતા તો નિરંતર તે સંબંધીનું પાપ પણ આપણને લાગી રહ્યું છે. 25-50 આઈટમ કે 100 કદાચ ભૂલી જતા હોય તો બીજી 25-50 એડ કરી દો અને એ બધાને અહીંયા આગળ લિસ્ટમાં લખીને અને બાકીની બધી વનસ્પતિનો અહીંયા આગળ ત્યાગ કરવો, તેને પણ અહીંયા આગળ અભયદાન કહેવામાં આવે છે. વિચાર તો કરો. અરે આપણી બહેનો, માતા બહેનો છે ને, તો કહે છે કે અહીંયા જરા સાંભળજો ભાઈ, અહીંયા અષ્ટમી, ચતુર્દશી, પર્વના દિવસો અત્યંત પવિત્ર દિવસ કહેવામાં આવે છે. જુઓ, પર્વનો એક નિયમ સમજો. પર્વમાં દિવસમાં થોડું પણ કરેલું પાપ વધારે આગળ ખરાબ આપે છે ફળ, અને પર્વના દિવસોની અંદર કંઈક કરેલું પુણ્ય પણ પુણ્યના રૂપમાં વધારે ફળ આપે છે. આવા એક પર્વની મહત્તા હોય છે. જ્યારે બહેનો જ્યારે અષ્ટમી ચતુર્દશીના દિવસે જ્યારે અહીંયા આગળ તિથિ પાડે છે, ત્યારે અહીંયા આગળ લીલોતરીનો ત્યાગ કરે છે, તો કે છે કે તે શું છે એમનું? તો કે છે કે તે દિવસનું તે પણ અહીંયા આગળ અભયદાન કહેવામાં આવે. તમે જ્યારે પણ શાકભાજી જ્યારે જોવો છો ત્યારે તમે જોઈને સમારો છો. વાતો કરતા કરતા કે મોબાઈલ ઉપર વાત કરતા કરતા નથી સમારતા, પણ તમે ધ્યાન આપી દે. કોઈ જીવ રાશિ તો હણાઈ નથી જતી ને, તેનું ધ્યાન રાખો છો. જ્યારે ગ્રહણ તો કરશો, પણ જે વખતે સમારતા વખતે પણ જ્યારે ધ્યાન રાખો છો તો તે પણ તમારું અહીંયા આગળ અભયદાન કહેવામાં આવશે. જો અભયદાનના આવા અનેક પ્રકાર, જેને કહેવાય કે ત્યાં બીજી આવશ્યકતા નથી.
પરંતુ પોતાનો પ્રમાદ, પોતાની સ્વચ્છંદતા, તો કહે છે કે પોતાની અસંયમિતતા, આ બધાને જ્યારે જો સહજતાથી દૂર કરવામાં આવે તો જીવનની અંદર અભયદાનનું સ્થાન સહજતાથી ઉપલબ્ધ થઈ જાય છે. જે જીવોની તમે રક્ષા કરો છો તો આગળ જ્યારે તમે મોક્ષ માર્ગમાં આરૂઢ થશે ત્યારે આ જ બધા જીવો પણ જે વટાણામાં અત્યારે આજે ઉત્પન્ન થયેલો જીવ એ કહે છે કે ભવિષ્યમાં તારો પુત્ર બની શકે છે અને પુત્ર બનીને તે વર્તમાનની અંદર તેની સંભાળ રાખી છે તો આગળ જઈને પુત્ર થઈને તારા મોક્ષ માર્ગની અંદર સહાયક થશે. આ વટાણાની વાત કરીએ છીએ, અમે વાલોરની વાત કરીએ છીએ ને વટાણાની વાત કરીએ છીએ. તો કે છે કે આવી એની વ્યવસ્થા જેને કહેવાય કે જગતની અંદર જેને કહેવાય કે જોવામાં એ કહે છે કે આવે છે. બોલો જ્ઞાનદાન, જ્ઞાનદાન કેવી રીતે કરશું? તો કે છે કે અહીંયા આગળ કહે છે કે જ્ઞાનદાન કેવી રીતે કરવું? અરે જિનેન્દ્ર ભગવાનની અહીંયા આગળ જે વાણી છે તેને જન જનની અંદર પ્રચાર પ્રસાર કરવો તેને જ્ઞાનદાન કહેવામાં આવે છે. શાસ્ત્ર છપાવવા, લખવા, પાઠશાળાઓ ચલાવી તો કે છે કે તેને જ્ઞાનદાન કહેવામાં આવે છે. જરા સાંભળજો બરાબર. તમે તમારા છોકરાને અહીંયા આગળ બુદ્ધિપૂર્વક પાઠશાળામાં મોકલીને અને તમે એ અહીંયા આગળ અલૌકિક ધાર્મિક શિક્ષણ આપો છો તો કે છે કે તે તમારું શું છે? એ કે તે તમારું અહીંયા આગળ જ્ઞાનદાન છે. બીજો એક પ્રકાર બતાવું. બને ને કે પતિ પત્ની હોય ને, પતિ પત્ની, તો એવું બી બને કે નહીં કે પતિને રુચિ વધારે હોય અને પત્નીને ઓછી હોય, એવું બને? અહીંયા આગળ બને એવું થોડું ઘણું? એવું બને કે ના? અને એવું બી બને કે નહીં કે પત્નીની રુચિ વધારે હોય ને પતિની ઓછી હોય? તો કે છે કે એવું બી બને. સહજ છે, દરેકના પોતપોતાના પરિણામ છે, બરાબર ને? આજે રુચિ નથી થઈ તો અવશ્ય કાલે થવાની છે નહીં, બરાબર કે નહીં કહેવાનું? આપણે પોઝિટિવ વિચારવું. મારે પણ આમાં કંઈક બીજું કેવું છે કે તમે જ્ઞાનદાન કેવી રીતે કરી શકો છો? કે દાખલા તરીકે સમજો કે પતિને રુચિ ઓછી હોય, પત્નીને રુચિ વધારે છે. હવે એને રુચિ વધારે એટલે સવારથી એમની ધમાલ કઈ હશે કે જલ્દી જલ્દી મંદિરે જવાની હશે. એમની ધમાલ કઈ હશે કે ભાઈ સેટરડે સન્ડે આવે છે તો પોતાના બાળકોને જલ્દી જલ્દી પાઠશાળામાં લઈ જવાની છે, બરાબર કે નહીં? એમની આ બધી વ્યસ્તતા પણ ધર્મ ક્ષેત્રે ગૃહસ્થ દશામાં રહીને પણ એ લેડીઝની જેને કહેવાય કે ભૂમિકાની અંદર પણ તે આવી રીતે પણ પોતાનો ટાઈમ આવી રીતે ધર્મ ક્ષેત્રમાં આપી દે છે. તો હવે સાંભળજો, પતિને રુચિ નથી ને, પણ સાંભળજો જૈન દર્શન શું કહે છે? પતિને કદાચિત રુચિ ઓછી હોવા છતાં પણ જો પત્નીને રુચિ છે તો તે પત્નીની રુચિની પૂર્તિ કરવા માટે તેને જેટલી રીતે મદદ કરીને અને તેને અહીંયા આગળ જીન મંદિરમાં પહોંચાડવાનું કામ કરે છે, તત્વ સાંભળવા માટે પહોંચાડવાનું કામ કરે છે, પોતાના બાળકોને પહોંચાડવા માટેનું કામ કરે છે. કદાચ પાઠશાળામાં લેટ થઈ ગયું હોય તો આ અહીંયા આગળ ભાઈ અહીંયા આગળ ગરમ નથી થઈ જતા, થોડી શાંતિ રાખે છે, મતલબ કે જમવાનું લેટ થઈ જાય તો કે છે કે આ બધી જગ્યાએ કંટ્રોલ કરે છે. ખાલી એનો મકસદ એ છે કે આ લોકો ધર્મની વાત સાંભળવા જાય છે, બહુ સારું કરે છે, તો આમ ભલે હું તો નથી કરતો પણ એ લોકોને એની પૂર્તિ થઈ જાય. આમ એ આ પોતાના પત્નીને અને પોતાના બાળકોને આવી રીતે સહાય કરે છે, તેને પણ અહીંયા આગળ જ્ઞાનદાન કહેવામાં આવે છે. જુઓ તો ખરા, ભલે રુચિ ઓછી છે એને ચિંતા ન કરતા આ તમે જેટલું પણ એને સહાયક થશો, તમે તેટલા સપોર્ટર થશો તો બનશે કે પત્ની તો હજી અહીંયા આગળ ઊભી રહી છે અને એના કરતા પણ વધારે રુચિ તમને થઈ જશે, બરાબર કે નહીં? કે મતલબ તો પછી આ પત્ની અને બાળકો ક્યાં કામમાં આવશે? એ કે સાંભળજો, અરે જ્યારે તમે મુનિ દીક્ષા અંગીકાર કરશો ને ત્યારે આ જ પત્ની અને બાળકો શું થઈ જશે? શ્રાવકના જીવ થઈ જશે. અને શ્રાવકના જીવ થઈને શું કરશે? એ કે જ્યાં મુનિરાજ હશે તમે તો કે છે કે ત્યાં આગળ શાસ્ત્ર આપીને તમને અહીંયા આગળ જ્ઞાન કરાવવામાં મદદ કરશે. આવી વ્યવસ્થા જોવામાં આવે છે. આને શું કહેવાય? એ કે આને જ્ઞાનદાન કહેવાય. ચલો આગળ, ઔષધ દાન. ઔષધ દાન કેવી રીતે કરીશું? ઔષધ દાનની અંદર સામાન્ય રૂપથી આપણને એવો ખ્યાલ છે કે દવા આપીને એના રોગ દૂર કરવા તે ઔષધ દાન છે, બરાબર? અને બિલકુલ બરાબર છે. પણ દવા આપીને રોગ દૂર કરવા તે તો ઔષધ દાન છે, પરંતુ સાંભળજો બરાબર, અરે જે રોગી છે તેની પાસે જઈને ખબર પૂછવી તે પણ તમારું ઔષધ દાન છે. આજકાલ શું થઈ ગયું છે ખબર છે? આજકાલ દરેક જગ્યાએ શું થઈ ગયું છે? મોબાઈલ આવી ગયો છે. કોઈ બીમાર પડ્યા છે તો આપણને એનું અહીંયા આગળ જ્ઞાન થઈ ગયું, મેસેજ આવ્યો. તો હવે શું કરવાનું? આપણે ખબર પૂછવા માટે શું કરવાનું? ખબર પૂછવા માટે શું કરવાનું? એક ફોન કરી દેવાનો. અને ફોન પણ કોને કરવાનો?
કે જે બીમાર હોય ને તો કરવાનું, પણ કદાચ એને ના વાત થઈ તો વાંધો નથી, એના ઘરવાળાને ફોન કરી દેવાનો. કારણ કે ઘરવાળો રજીસ્ટર લઈને બેસ્યો છે અને એ ધ્યાન આપે છે કે ભાઈ કોનો કોના ફોન આવ્યા, ભાઈ બીમાર પડ્યા તો કે ટીક કરતા ફાવે. એટલે આ ભાઈ પણ શું કરાવે છે, ટીક કરાવી દે છે. અને ઓલો પણ શું કરે છે કે ધ્યાન રાખે છે કે ભાઈ કોણ કોણ બીમાર પડ્યા, તો મારે ક્યારે ક્યારે કોણ કોણ ખબર કાઢવા આવ્યું હતું, ફોન કોના કોના આવ્યા હતા. અને બધી ફોન ઉપર ખબર કાઢીને પછી એક વાક્ય કોમન થઈ ગયું છે, કઈ કામ હોય તો કહેજો. બરાબર ને? એ જે ભાઈ ક્યારે પણ કામમાં આવ્યા નથી, જે ભાઈ કામમાં ક્યારે આવવાના નથી, અને એ જેને કામ કરવાનું પસંદ નથી, અને એ ભાઈ અત્યારે ફોર્માલિટી કરે છે કે કઈ કામ હોય તો કહેજો. પણ એને જો ભૂલથી એમ કહી દેવામાં આવે કે ના ના આજે તો તમારું જ કામ હતું કે હોસ્પિટલમાં રાતમાં અહીંયા ડોક્ટરે એક રાત રોકાવાનું કહ્યું છે અને અહીંયા આગળ કોઈ નથી ને તમારે આવીને રાત કાઢવાની છે, તો બોલો એ ભાઈ ખોવાઈ જાય કે સામે આવીને ઉભા રહી જાય? પછી આ તમારું કઈ કામ હોય તો કહેજો. સાચું કહું, અંદરમાં ભાવ નથી હોતો અને જ્યારે આવી ફોર્માલિટી કરવામાં આવે છે તો હકીકતમાં તે માયાચારીના પરિણામ છે. હકીકતની અંદર તો ફોર્માલિટી સંબંધીનું પણ પુણ્ય એને બંધાતું નથી. બહુ સમજવા જેવી વાત કરું છું, માફી માંગુ છું, પણ આવું સ્વરૂપ અહીંયા આગળ ઉતરતા કાળમાં થતું આવે છે. અરે કામ હોય તો કહેજો નહીં. અહીંયા તો જ્યારે સમાચાર મળે ને કે મારો કોઈ સાધર્મી અહીંયા આગળ બીમાર પડી ગયો છે અને અહીંયા આગળ જેને કહેવાય કે એને તકલીફ પડી છે, તો સામે ચાલીને પહોંચી જાય અને સામે ચાલીને એમ સામેથી કે ઘરવાળાને કે તમે 10-10 દિવસથી હજી જાગ્યા હશો, રાત્રે ઊંઘ્યા નહીં હો, કે તમે થોડો આરામ કરી લો, તમારે પણ આરામની જરૂર છે. અને મેં ઘણો આરામ કર્યો છે જિંદગીમાં, મને આ અવસર પ્રાપ્ત થયો છે મારા સાધર્મીને સાચવવા માટે. કારણ કે મારે આગળ શું કરવાનું છે કે જિનેશ્વરી દીક્ષા લઈશ તો મારા સંઘની અંદર પણ આચાર્ય ભગવાન થશે, તો તેની પણ મારે વૈયાવૃત્તિ કરવાની છે. તો આ બધા સંસ્કાર તમારા બધા વચ્ચે નહીં પાડું તો હું કોની સામે પાડીશ? આમ પોતાના ભાવો ઊંચા વ્યક્ત કરીને ત્યાં આગળ પહોંચી જઈને તેનું દુઃખ દૂર કરવું, તેને ઔષધ દાન કહેવામાં આવે છે. કેવી રીતે સમજવું, એના સ્વરૂપને શું સમજવું? ડે બાય ડે, દિવસે દિવસે આપણી વૈયાવૃત્તિ આવી ફોર્માલિટી વાળી થઈ ગઈ છે. અરે આપણા છોકરાઓ આપણે કહીએ છીએ તે નથી કરતા, આપણા છોકરાઓ આપણે કરીએ છીએ તે કરે છે. જો તમે નીચા વળ્યા હશો તો તમારો છોકરો પણ તમારી સામે નીચે વળશે. તમે કોઈની મદદ કરી હશે, પહોંચ્યા હશો, તો તમારા છોકરાઓ પણ તમારી સેવા કરવા માટે યુએસએ પડ્યા હશે તો ત્યાંથી પણ ભાગતા ભાગતા તમારી સેવા કરવા આવશે. પણ આ ક્યારે બનશે કે તમે જ્યારે બુદ્ધિપૂર્વક સહજ ભાવે વૈયાવૃત્તિ કરી હશે ત્યારે અહીંયા આગળ તમારી પણ અહીંયા આગળ વૈયાવૃત્તિ થઈ જશે. ઔષધ દાન કરવાનો અર્થ એ થઈ ગયો કે જ્યારે એને અહીંયા આગળ તકલીફ પડે છે, જ્યારે એને અહીંયા આગળ દુઃખ થાય છે, જ્યારે એને પીડા પહોંચે છે, ત્યારે અહીંયા આગળ ત્યાં જઈને તેના ઉપયોગને સાવધાન કરવો, તેનું નામ ઔષધ દાન છે. કારણ કે ઉપયોગ અહીંયા પીડામાં લાગવાની જગ્યાએ જિનેન્દ્ર ભગવાને કહેલી પ્રથમાન યોગની કોઈ કથાથી સંભળાવે, જિનેન્દ્ર ભગવાને કહેલું કોઈ કરણાનિયોગથી, કર્મ સિદ્ધાંતથી પોતાને શાંત કરે, જિનેન્દ્ર ભગવાને કહેલો દ્રવ્યાનિયોગથી સ્વ પર ભેદ વિજ્ઞાન કરાવે. આવી રીતે અનેક પ્રકારથી તેને વાત કરીને અને પોતાને સાતા અપાવે તો કહે છે કે તેને અહીંયા આગળ ઔષધ દાન કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? ઘણો વિષય છે, એક એક લેક્ચર જોઈએ એક એક દાન ઉપર જેને કહેવાય. અને છેલ્લે છે અહીંયા આગળ કહે છે કે આહાર દાન. સર્વોત્કૃષ્ટ કોણ? તો કે ના, જે પણ દાનની ચર્ચા ચાલે તેને સર્વોત્કૃષ્ટ જ કહેવામાં આવે છે. કારણ કે કોઈ પણ દાન આપવાથી એ જીવ તો મોક્ષ માર્ગમાં જ આરૂઢ થાય છે. અહીંયા આગળ આહાર દાન એટલે શું? અરે મુનિ ભગવંતોને આહાર કરાવે. ભરત ચક્રવર્તી હતા ને, ભરત ચક્રવર્તી, તો કહે છે કે આપણે ભલે એમના કરતા આપણી પાસે અત્યારે વધારે જેને કહેવાય કામ છે, એમને એટલું કામ નહોતું ભરત ચક્રવર્તીને, આપણી પાસે વધારે કામ છે. બરાબર કે નહીં? તો અહીંયા આગળ જેને કહેવાય કે તે શું કરતા હતા કે તે અહીંયા આગળ સવારે પોતાની પૂજા ઇત્યાદિ વગેરે પૂરી કરીને શું કરતા હતા? તો અહીંયા આગળ કહે છે કે ત્યાં આગળ બારણા ઉપર પ્રતીક્ષા ધારણ કરીને અને રોજ મુનિરાજના દર્શન કરતા હતા કે ક્યારે મુનિરાજ આવે અને હું એમને જેને કહેવાય કે વિધિપૂર્વક અહીંયા આગળ આહાર કરાવું. આ ભરત ચક્રવર્તીની વાત છે. હવે અહીંયા આગળ જેને કહેવાય કે મુનિરાજ નથી મળતા તો શું કરે? તો કે મુનિરાજ નથી મળતા તો વ્રતી શ્રાવકને અહીંયા આગળ આહાર કરાવે. વ્રતી શ્રાવક નથી મળતા તો શું કરે? એ કહે છે કે અવ્રતી શ્રાવકને આહાર કરાવે. અવ્રતી શ્રાવક નથી મળતા તો શું કરે? તો કહે છે કે સાધર્મીને આહાર કરાવે.
સાધર્મી નથી મળતા તો શું કરે? એ કે અમારા જેવા આવ્યા છે તેમને આહાર કરાવે. પણ તમે તો જેને કહેવાય કે કંઈક ને કંઈક આહાર કરાવો 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 ને કરાવો. તો કે છે કે આવી રીતે આહારનું તો પાલન કરાવવાનું તો અવશ્ય પાડવું જ જોઈએ. તેને આહાર દાન કહેવામાં આવે છે. કેમ? એનું કારણ છે, સાંભળજો બરાબર. કારણ કે આ જે મનુષ્ય દેહ ઔદારિક શરીર છે, તો કે છે કે આ જે ઔદારિક શરીર છે તે આહારથી ટકે છે. જો તેને આહાર ન મળે તો કે છે કે અહીંયા આગળ જેને કહેવાય કે ક્ષીણ થતો જાય છે. તો તેનો ધર્મ માર્ગની અંદર તેનો ઉપયોગ પણ વિચલિત થતો જાય છે. તે સંયમનું પાલન પણ બરાબર તે જીવ કરી શકતો નથી. તો અહીંયા આગળ કહે છે કે આહાર અપાવીને એને શું કર્યું? તો શાસ્ત્રકાર કહે છે કે આહાર અપાવીને એને પ્રાણ આપ્યા. તેને અહીંયા આગળ જેને કહેવાય કે સાધના આપી. તેને અહીંયા આગળ શું આપ્યો? કે તેને અહીંયા આગળ ઉપયોગ આપ્યો. કે જે ઉપયોગ પોતે સ્વપર ભેદ વિજ્ઞાનમાં રમાડીને પોતાના આત્માનું કલ્યાણ કરે છે. તો આમ આહાર દાન શું છે? એ કે બુદ્ધિપૂર્વક આવી રીતે જેને કહેવાય કે આહાર કરાવો તે આહાર દાનની ચર્ચામાં જશે. અંતિમ વાત કહીને પૂરું કરું છું. આજકાલ શું થઈ ગયું છે ખબર છે? ઓનલાઈનનો જમાનો થઈ ગયો છે, બરાબર ને? બધું શું ચાલી રહ્યું છે? લૌકિક ક્ષેત્રે પણ આપણે જોવામાં આવે ને, જરા સમજો. જેમ ડાયરેક્ટ હું શું કહેવા માંગુ છું જરા સાંભળજો. એક પ્રત્યક્ષ લાભ અને એક પરોક્ષ લાભ. પ્રત્યક્ષ લાભ એટલે પરોક્ષ લાભ એટલે સમજો, જેને કહેવાય ને કોઈ બીમાર પડ્યું છે તો તેને 5,000 10,000 આપી દેવા તે પરોક્ષ લાભ છે. અને જાતે જઈને સેવા કરવી તે પ્રત્યક્ષ લાભ છે. પકડાઈ ગયું? હવે ખ્યાલ આવે છે પ્રત્યક્ષ લાભ અને પરોક્ષ લાભ. જરા સમજો. જેને કહેવાય જિનેન્દ્ર ભગવાનની પૂજાની તિથિ લખાવી દેવી તે પરોક્ષ લાભ છે. અને સાક્ષાત સવારે ઉઠીને જિનેન્દ્ર ભગવાનની પૂજા કરવી તેને પ્રત્યક્ષ લાભ કહેવામાં આવે છે. જે પ્રત્યક્ષ લાભ જે પ્રાપ્ત થાય છે તેનાથી જે પરિણામોની જે વિશુદ્ધિ થાય છે કોઈ વિશેષ પ્રકારની હોય છે પરોક્ષ લાભની અપેક્ષાએ. હવે જરા સમજો આહાર દાનમાં કેવી રીતે થઈ ગયું છે. હવે જરા સમજો ઓનલાઈનમાં શું થઈ ગયું છે કે ઓનલાઈનની અંદર બધું જેને કહેવાય કે ઓનલાઈન. જોબ કરવી પણ એ પણ શું છે? બેઠા બેઠા ઘરે ઘરે બેઠા બેઠા શું છે? એ કે ઓનલાઈન ઉપર. પછી કોઈ બિઝનેસ કરે છે તે પણ બેઠા બેઠા એ કે છે ઓનલાઈન ઉપર. બીજા પણ વર્ક કરશે તો બેઠા બેઠા એ કે છે કે ઓનલાઈન ઉપર. આ બેઠા બેઠા ઉપર ધ્યાન આપજો. બધું શું થાય છે અત્યારે? એ કે બેઠા બેઠા. અરે સગાઈ કરવી હોય તો પણ અત્યારે હવે શું થઈ ગયું છે? એ કે ઓનલાઈન ઉપર કરો. છોકરો રહે છે યુએસએ, આની છોકરી રહે છે ઇન્ડિયા કે તમારે નાયરોબી, તો હવે શું કરો? તો કે ભાઈ સમય નથી, સમય નથી. બધી જગ્યાએ અત્યારે સમય નથી. તો કે છે કે હવે એને પણ શું કરી નાખો? એ કે ઓનલાઈન ઉપર એ કે જોડાણ કરી નાખો. આવતીકાલે એ પણ થશે અને થઈ બી ગયું હશે તો મને ખબર નથી કે લગ્ન પણ કોના પર થઈ જશે? એ કે લગ્ન પણ કેવી રીતે થઈ જશે? તો કે છે કે લગ્ન પણ જેને કહેવાય કે ઓનલાઈન. બરાબર? આ લૌકિક ક્ષેત્રે. એવી રીતે આધ્યાત્મિક ક્ષેત્રે પણ શું થઈ ગયું છે? એ કે પૂજા પણ સમજો મંદિરમાં ચાલતી હોય તો બેઠા બેઠા ક્યાં આગળ ભણાવવાની? અરે બોલતા જાઓ. બેઠા બેઠા ક્યાં ભણાવવાની? એ કે એ પણ ઓનલાઈન. સ્વાધ્યાય પણ શું થઈ ગયો છે? બેઠા બેઠા હવે એ પણ શું થઈ ગયો છે? સ્વાધ્યાય પણ જેને કહેવાય કે બેઠા બેઠા ઓનલાઈન. મારો પ્રશ્ન છે આહાર દાન તમે ઓનલાઈન પર કરાવશો? ભાઈ ઓલા ભૂખ્યા છે એક કામ કરો ઓનલાઈન ઉપર ડીશ બતાવી દો આખી તમારી ફર્સ્ટ ક્લાસ ભરેલી. બરાબર ને? તો કે છે કે આખી ડીશ ભરેલી જેને કહેવાય કે ફ્રૂટની ડીશ ને માવાની ડીશ ને ઓલા ડ્રાય ફ્રૂટની ડીશ ને બધું જેને કહેવાય કે શું કરો? શેના પર બતાવી દો? ઓનલાઈન ઉપર બતાવી દો. બરાબર ને? એટલે એની ભૂખ શું થઈ જશે? ખ્યાલ છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ. એ કે ના તારું કોઈ પણ દાન છે તે ઓનલાઈન ઉપર નહીં ચાલે. તારા જેટલા પણ દાન છે તે પ્રત્યક્ષ ચાલશે. બેઠા બેઠા નહીં ચાલે. મનથી, વચનથી, કાયાથી તારે બુદ્ધિપૂર્વક જોડાવું પડશે. કેમ? કારણ કે તારે આવતીકાલે તારે પણ મોક્ષ માર્ગમાં લાગવાનું છે. આવતીકાલે તારી પણ પર્યાય ભવિષ્યની મુનિની છે. આવતીકાલે તારો પણ બધો ત્યાગ થઈને તારે આ આહાર ગ્રહણ કરીને ઉપયોગને સ્વભાવ સન્મુખ કરવાનો છે. અને આવતીકાલ તારી ભગવાનની પર્યાય છે. આમ તું બેઠો બેઠો તું ઓનલાઈન કરીશ તો નહીં ચાલે. પ્રત્યક્ષમાં જે જોડાશે તે પ્રત્યક્ષમાં ભગવાન બની જાય છે. આમ દાનનું સ્વરૂપ અને દાનનો મહિમા સમજીને પોતાના જીવનની અંદર 4 પ્રકારના દાનને ઉતારીને અને પોતાના જીવનને સફળ બનાવે તેવી મંગલ ભાવનાથી હું વાત અહીંયા સમાપ્ત કરું છું.